જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ મારી મિત્રો. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાવા માટે. એના માટે આપણે પહેલાં બટાકાની પતલી પતલી કતરણ કરી દઈશું. થોડા લીલા મરચાં કપી દઈશું. પેનની અંદર જીરું નાખી દીધું છે. જીરુંને થોડી વાર થવા દઈશું આપણે, અને પછી એમાં થોડું તેલ ઉમેરીશું. જીરું થોડું પકડે એટલે એની અંદર બટાકા નાખી દેવા. આપણે ઉપવાસની ખીચડી બનાવીએ છીએ આજે, સાબુદાણાની ખીચડી. સાબુદાણાને 2 કલાક પહેલાં પલાળી દીધા છે. સરસ રીતે ખીચડી બની જોઈએ સાબુદાણા આપણા. આજે સાબુદાણા કોઈને ખ્યાલ ના આવતો હોય તો થોડી વાર પલાળીને આમ જોઈ લેવા કે કઈ રીતે આપણા સાબુદાણા થયા છે. મેં આ જોડાણું છું, એક દાણુથી તો સરસ રીતે પકાઈ જાય છે. આમ 1 કલાક 2 કલાક પહેલાં જ બનાવીએ છીએ સાબુદાણા. જીરું આપણું થઈ રહ્યું છે. એની અંદર આપણે થોડી બટાકા નાખી દઈશું. એમાં હું થોડું હળદર અને ધાણા જીરું મિક્સ કરું છું. લાલ મરચુંનો ઉપયોગ હું કરતી નથી ઉપવાસમાં. હળદર અને ધાણા જીરું અને ફરાળી મીઠું, આ 3 વસ્તુથી હું સાબુદાણાની ખીચડી બનાવું છું. અને બહેનો તમે પણ બનાવશો આ રીતે તો બહુ સરસ રીતે બની જશે અને સરળ રીતે. ખાલી બટાકાને થોડી વાર માટે ચડવા દેવું પડે છે. સ્વાદ મુજબ તમે તમારા ફરાળી મીઠું નાખી શકો છો, તમને જેટલું ભાવે એ રીતે. બટાકાને તેલમાં થોડી વાર થવા દેવાના. બટાકા ચડી જાય એના માટે એમાં થોડી વાર થોડું પાણી ઉમેરી લેવાનું તમારે. પાણી ઉમેરીને એને થોડી વાર થવા માટે પેન ઢાંકીને 5 મિનિટ વેઇટ કરશો તો પણ તમારા બટાકા થઈ જશે. જુઓ બહેનો, આપણા બટાકા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે આની અંદર સાબુદાણા ઉમેરીશું. હવે આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. આ રીતે તમે સાબુદાણાની ખીચડી બનાવી શકો છો ઉપવાસમાં ખાવા માટે. આપણી ખીચડી તૈયાર છે. સાબુદાણાને નાખીને થોડી વાર માટે 1-2 મિનિટ માટે ખાલી થવા દેવાના. આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. અને તમે છાશ કે દહીં સાથે ખાઈ શકો છો ઉપવાસમાં. આપણી ખીચડી તૈયાર છે સાબુદાણાની. બાય બાય ગાઈસ.